નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો શિયાળા વચ્ચે અંબાલાલ પટેલની ફરી એક મોટી આગાહી। મિત્રો, અંબાલાલ પટેલના કહ્યા પ્રમાણે અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર દરમિયાન લો પ્રેશર સર્જાશે। જો લો પ્રેશર ગુજરાત તરફ આવશે તો વરસાદ પડી શકે છે અને મિત્રો 23 નવેમ્બર પછી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થવાની છે, તેથી ગુજરાતમાં ઠંડી વધી શકે છે। મિત્રો, બંગાળના ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર દરમિયાન ડીપ ડિપ્રેશનના કારણે ચક્રાવાત બનશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગંદકી કરનારની હવે ખેર નથી। મિત્રો, હેરિટેજ સિટી અમદાવાદમાં હવે ગંદકી કરનાર સામે મનપાએ આંખ લાલ કરી છે। જાહેર રસ્તાઓ કે રોડ ઉપર ગુટકા ખાઈને પિચકારીઓ મારશો તો ઘરે ફરફરિયું આવી જશે। મિત્રો, પિચકારી મારતા પિચકારીઓ સામે થશે દંડાત્મક કાર્યવાહી, જેના માટે મનપાએ સીસીટીવી થકી મેમો આપવાની કામગીરીની કડક અને ઝડપી બનાવી છે। સીસીટીવી મુજબ મેમો વાહન નંબરના આધારે ઘરે પહોંચી જશે અને તમારે 100 રૂપિયાનો દંડ ભરવો પડશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો। મિત્રો, છેલ્લા 10 દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં 6% વધુ ઘટાડો થયો છે। એક અહેવાલ મુજબ રૂપિયામાં ઘટાડો અને ડોલરની મજબૂતીથી સોનાની ચમક પણ ઘટી રહી છે। 5 નવેમ્બરે સોનાની કિંમતની સરખામણીમાં 10 દિવસ બાદ સોનું લગભગ 5000 રૂપિયા સસ્તું થયું છે। સ્થાનિક બજાર દિલ્હીમાં 22 કેરેટ સોનું 69,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે, જ્યારે મિત્રો 24 કેરેટ સોનાની કિંમત 110 રૂપિયા વધીને 75,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સીબીએસઈનો મોટો નિર્ણય। મિત્રો, સીબીએસઈ બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે। આ ધોરણના અભ્યાસક્રમમાં 15%નો ઘટાડો કરવામાં આવ્યો છે। ઉપરાંત પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કર્યો છે, જે મુજબ 40% માર્ક્સ આંતરિક મૂલ્યાંકન માટે આપવામાં આવશે અને બાકીના 60% માર્ક્સ અંતિમ પરીક્ષા માટે રહેશે। મિત્રો, આ માહિતી ભોપાલના પ્રાદેશિક અધિકારી વિકાસ કુમાર અગ્રવાલે ઇન્દોરમાં આયોજિત પ્રિન્સિપલ સમિતિમાં કરી હતી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જનધન ખાતા ધારકોને મળશે 10,000 રૂપિયા। મિત્રો, કેન્દ્ર સરકાર દેશવાસીઓની આર્થિક રીતે સશક્ત બનાવવા અને અનેક યોજનાઓ ચલાવી રહી છે। મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી। આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓના લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી। જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલી શકો છો। પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમણે જનધન યોજનામાં ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર 10,000 સુધીની લોન સુવિધા આપવામાં આવે છે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે। મિત્રો, આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 સુધીની લોન માટે અરજી કરી શકો છો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રના ખેડૂતોને દેવા માફ થાય તો ગુજરાતમાં કેમ નહીં। મિત્રો, મહારાષ્ટ્રમાં આગામી થોડા દિવસોમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે તમામ મોટા નેતાઓથી માંડીને અનેક કાર્યકર્તાઓ ચૂંટણીમાં જીતવા માટે પરસરથી પ્રચાર કરતા હોય છે। આ દરમિયાન આજે મહારાષ્ટ્રમાં ભાજપના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરવામાં આવી છે। ભાજપ અને અન્ય ગઠબંધનવાળા પક્ષોએ ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી દીધી છે અને જેમાં ખાસ મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરતા કહ્યું છે કે જો અમારી સરકાર મહારાષ્ટ્રમાં બનશે તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે। ત્યારે આ જાહેરાત બાદ ગુજરાતના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફી અંગે રાજકોટના ખેડૂતોએ પ્રતિક્રિયા આપી છે અને સવાલ કરતા કહ્યું છે કે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફ મળતે હોય તો ગુજરાતમાં કેમ ખેડૂતોના દેવા માફ નથી થતા। ગુજરાત અને દિલ્હી બંને જગ્યાએ સરકાર તો ભાજપની જ છે, તો ગુજરાતના ખેડૂતોને અન્યાય કેમ છે। જોકે ખેડૂતોને એમ પણ કહેવું છે કે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરી તેનાથી અમને કોઈ વાંધો નથી, પણ સમગ્ર દેશના ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ। ખેડૂતો કોઈ પણ રાજ્યના હોય, બધે સમાનતા હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો ન્યૂ પશુધન વીમા સહાય યોજના અમલમાં। મિત્રો, રાજ્ય સરકારે નવી પશુધન વીમા સહાય યોજનાનો અમલ શરૂ કર્યો છે, જેમાં પશુપાલક હવે માત્ર ₹100નું પ્રીમિયમ ચૂકવી પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકે છે। રાજ્યના ખેડૂતો 14મી નવેમ્બરથી 1 મહિના સુધી એટલે કે મિત્રો ગઈકાલથી આ ખેડૂત પોર્ટલ પર તેનો લાભ લઈ શકશે। જે અંગે પશુપાલન મંત્રીએ કહ્યું છે કે પ્રથમ તબક્કે આ યોજના હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારના 50,000થી વધુ પશુપાલકોને આવરી લેવાશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વર્ષ 2025 માટે સરકારી રજાઓનું કેલેન્ડર જાહેર। મિત્રો, આગામી વર્ષ 2025 માટે ગુજરાત સરકારે સરકારી રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું છે। જે કેલેન્ડર મુજબ વર્ષ 2025માં કુલ 25 જાહેર રજાઓમાંથી 5 રજાઓ કપાઈ જશે। વૈકલ્પિક રજાઓમાં 4 રવિવારની રજાઓ અને અન્ય એક જાહેર રજા અને બીજી જાહેર રજા મળવાની છે। મિત્રો, સરકારી કર્મચારીઓને અન્ય 20 રજાઓ પણ મળશે અને આ માહિતી સામાન્ય વહીવટી વિભાગે જાહેર કરી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોનું દેવું માફ કરવાની મોટી જાહેરાત। મિત્રો, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને પિયુષ ગોયલે રવિવારે મહારાષ્ટ્રમાં બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। બીજેપીએ પોતાના સંકલ્પ પત્રમાં 25 વચનો આપ્યા છે, જેમાં લાડલી બહેન માટે ₹2100 માસિક, ખેડૂતોને દેવા માફી, વૃદ્ધાવસ્થા પેન્શન, 25 લાખ રોજગારનું સર્જન અને સરકારી નોકરી પણ સામેલ છે। લાડલી બહેનોને દર મહિને ₹2100 આપવામાં આવશે અને તાલીમ પણ આપવામાં આવશે। મિત્રો, 25,000 મહિલાઓને પોલીસ બળમાં સામેલ કરવામાં આવશે અને ખેડૂતોને દેવા માફી આપવામાં આવશે। મિત્રો, દરેક ગરીબને ભોજન અને આશ્રય આપવામાં આવશે અને વૃદ્ધાવસ્થા પેન્શન ધારકોને ₹2100 આપવામાં આવશે। મિત્રો, મહારાષ્ટ્રના બધા પરિવારોને બજારના ઉતાર ચઢાવથી બચાવવા માટે રાજ્યમાં જરૂરી વસ્તુઓની કિંમતો સ્થિર રાખવામાં આવશે અને આવનાર સમયમાં 25 લાખ રોજગારોનું સર્જન અને 10 લાખ વિદ્યાર્થીઓને પ્રતિમાસ ₹10,000નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે। તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે। આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે। તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે। ત્યાં સુધી મિત્રો મને રજા આપશો। ધન્યવાદ।